ગુજરાતના વેપાર ઉદ્યોગને પ્રોત્સાહન મળે તે હેતુ સાથે ગુજરાત સરકાર જાન્યુઆરી 2024માં વાયબ્રન્ટ ગુજરાતનું આયોજન કરવા જઈ રહી છે। તે પહેલાં સુરતમાં આ થીમથી પ્રેરિત થઈને સુરતના વેપારીઓ માટે સરથાણા ખાતે 2 દિવસીય વાયબ્રન્ટ સુરતનું આયોજન કરાયું। સુરત એ કાપડ ઉદ્યોગનું હબ ગણવામાં આવે છે। સુરતમાં ગાર્મેન્ટનો વેપાર ખૂબ મોટો છે, પરંતુ સમગ્ર દેશમાં તેનો ફાળો માત્ર 2 થી 5% છે। ત્યારે હવે કાપડ ઉદ્યોગના હબની માફક સુરતને રેડીમેડ ગાર્મેન્ટનું હબ બનાવવા વેપારીઓ પ્રયત્નશીલ બન્યા છે। સુરતના ગાર્મેન્ટ ઉદ્યોગને વેપાર મળે તે હેતુ સાથે સુરતના સરથાણા ખાતે 2 દિવસીય ગાર્મેન્ટ એક્સપોનું આયોજન કરવામાં આવ્યું હતું। સઘન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા આયોજિત આ એક્ઝિબિશનમાં સુરતમાં બનતા ગાર્મેન્ટ અને ડિઝાઇનર આઉટફિટ માટેના તમામ મટીરિયલનું ડિસ્પ્લે કરવામાં આવ્યું। આ ગાર્મેન્ટ એક્સપોનો આશય એવો છે કે ગાર્મેન્ટ ઇન્ડસ્ટ્રીમાં પ્રવેશવા માગતા લોકો, ઉદ્યોગકારો અને જે ઓલરેડી કામ કર્યા છે તે લોકોને ગાર્મેન્ટ એપેરેલ્સને લગતી તમામ ચીજવસ્તુઓનું અહીંયા માહિતી મળે, એક્ઝિબિશન થાય કે જેમાં નવી અપડેટેડ ટેકનોલોજી સાથેની ચીજવસ્તુઓ કેવી રીતે મળે એ માટે સમગ્ર ભારતમાંથી 40 કરતાં વધારે એક્ઝિબિટર્સ અહીંયા પોતપોતાની ચીજવસ્તુઓ એક્ઝિબિટ કરી રહ્યા છે અને અપેરલ્સ બનાવવામાં જુદી જુદી નવી ચીજવસ્તુઓ કેવી ઉપયોગી થાય એ પણ અહીંયા મળી રહી છે। કોઈ બેંગ્લોરથી આવ્યું છે, કોઈ તિરુપુરથી આવ્યું છે, કોઈ જયપુરથી આવ્યું છે, કોઈ સાઉથમાંથી, નોર્થમાંથી, બધી જગ્યાએથી આવ્યા છે અને એ લોકોને આ 2 દિવસમાં ઘણી બધી ચીજવસ્તુઓ એક્ઝિબિટ કરે છે, જેથી આપણા ઉદ્યોગકારોને એ માહિતી મળશે, માર્ગદર્શન મળશે, પ્રોડક્ટ જોવા મળશે, એની સાથે ઓર્ડર પણ લઈ શકાશે। આવી રીતે 100 થી 200 કરોડ ના રૂપિયાનું બિઝનેસ આમાંથી 2 દિવસમાં જનરેટ થાય એવું મને લાગી રહ્યું છે। એક ગાર્મેન્ટ એક્સપો અને કોન્ક્લેવ SGCCI દ્વારા થઈ રહ્યું છે। ત્યાં ઇન્ડિયાના બધા જ સ્ટેશન્સથી આપણે એક્ઝિબિટર્સ આવેલા છે, જેને પણ ગાર્મેન્ટ ઇન્ડસ્ટ્રીમાં પગ જમાવો છે। આજે કોઈ મને એક ગાર્મેન્ટ બનાવવું છે તો મારે A to Z કઈ વસ્તુની જરૂર પડશે, પ્લસ એના નોલેજ સેશન્સ પણ અહીંયા કોન્ક્લેવમાં આપણે રાખ્યા છે। તો આજે અને કાલે બંને દિવસ એવા કોન્ક્લેવ્સ છે, એવા સ્પીકર્સ આવેલા છે આપણા પાસે કે જે તમને ગાર્મેન્ટ ઇન્ડસ્ટ્રી વિશે માહિતગાર કરશે। આ 2 દિવસીય એક્સપોમાં દેશના 10 થી 15 હજાર જેટલા વેપારીઓએ પોતાનું રજીસ્ટ્રેશન કરાવ્યું છે, જેના થકી સુરતના કપડા ઉદ્યોગને 200 કરોડ રૂપિયાનો બિઝનેસ થવાની સંભાવના છે। આ એક્ઝિબિશનમાં કર્ણાટક, ઉત્તર પ્રદેશ, મહારાષ્ટ્ર, બિહાર સહિતના વિવિધ રાજ્યોના વેપારીઓએ પણ ભાગ લીધો છે। પ્રવેગ ટીવી, સુરત।